ગીર સોમનાથના વેરાવળમાં કથિત કૂટણખાના પર જનતા રેડ પડી હતી। અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। પોલીસને રજૂઆત છતાં પણ પગલાં ન લેવાતા જનતાએ રેડ પાડી હતી। જનતા રેડ બાદ મોડી રાત્રે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। તો આ ઘટના ગીર સોમનાથમાંથી સામે આવી રહી છે કે જ્યાં વેરાવળમાં કથિત કૂટણખાના પર જનતાએ જ રેડ પાડી હતી। અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। પોલીસને અનેક વખત સ્થાનિકોએ રજૂઆત પણ કરી હતી, છતાં પણ કંટાળીને આખરે જનતાએ રેડ પાડી હતી। મહિલા કોલેજ છે, એની પાછળ આખો વિસ્તાર છે, ત્યાં અવારનવાર માણસોને ટૂંકમાં અહીંયા કૂટણખાનું ચાલે છે પાછળની ગલીમાં। ક્યાં મકાન? અહીંયા માતૃ છે, અહીંયા પાછળ। અચ્છા। અને અમે આજુબાજુમાં જ રહીએ છીએ અને અમે આખો દી કામે ધંધે ગયા હોય અને અમે લેટ પણ આવીએ એટલે અમારે બધી જોવું પડે ને અહીંયા, કારણ કે અહીંયા અવારનવાર માણસો આવે, એના ઘરે કૂટણખાનું ચાલુ હોય, નવા નવા માણસો આવે, ગમીના ઘરમાં ગરી જાય। તમે અને કેટલા ટાઈમથી આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે? 2.5-3 મહિનાથી।